એટલે એ અહીં બેઠી બેઠી તું બગાસા ખાઈશ એના કરતાં જા ને અંદર જઈને ગલસી લે ને, એટલે કંઈક ઠામડા ઉટકાય, કંઈક રસોડું ચોખ્ખું થાય. અહીં બેઠી છે શું કામ? બા પણ હજુ અશોક આયા નથી. હું એમની જ રાહ જોઉં છું. એ આવે એટલે અમે 2 જણ જમી લઈશું અને બધું કામ પતાવી દઈશું. એટલે એની તે કાંઈ રાહ જોવાતી હોય? એ લોકોનું શું ઠેકાણું? કંઈક કામ આવ્યું ને ક્યાંક રોકાઈ ગયા તો શું એ 11 વાગે આવશે, તું 11 વાગ્યા સુધી અહીં બેસી રહીશ? એ છે ને લગ્ન પછી કાંઈ એવી રાહ ન જોવાની હોય. આપણે રસોઈ થાય ને એટલે જમીન રસોડું ચોખ્ખું કરીને થાળીમાં એનું બધું કાઢીને હુઈ જવાય. લ્યો રાહ જોવા બેઠા. મને ખબર છે હું કામ રાહ જોવે. એટલે એની હારે ખાવા બે ને એટલે થોડી ઘૂસપૂસ થાય, થોડી ખોદણી થાય કે તારી માએ આમ કર્યું, તારી માએ તેમ કર્યું. આમ તો કાંઈ ટાઈમ મળે નહીં. એટલે હું બધુંય જાણું છું હો તને કે આ ટાઈમ પાસ કરવા માટે તું એની રાહ જોવે. ઊભી થા ને જા, ગલસી લે જા. ના બા, તમે જેવું વિચારો છો એવું કશું નથી. એમને મેં ફોન કર્યો, બસ એ રસ્તામાં જ છે, આવે જ છે. હા આ છે ને કે એમને ધોળા નથી કર્યા, કલર કર્યો છે, આખું છાપરું ધોળું છે અને એ અનુભવથી છે. મને બધી ખબર પડે કે આજકાલની બાયું શું કરે. તું જા ને અંદર જા, કામ કરવા માંડ. ફોન કર્યો ને આવે છે ને એમના લગતામાં છે ને રસ્તામાં કઈ કામ આવ્યું ને રોકાઈ ગયો તો ગુડાઈ રહેશે તું આયા ને આયા. કામ નથી કરવા. હે ભગવાન, આવી ગયા તમે? કેમ નહોતું આવવાનું? ના એવું નહીં કહેતી. હા આ તો મારું માથું બહુ દુખતું હતું અને આજે તબિયત થોડી મારી સારી નથી. તમારી રાહ જોતી હતી. મેં તને કેટલી વાર કીધું કે મારી રાહ નહીં જોવાની. મારું છે ને નક્કી ન હોય, સમજી તું? ક્યારેક વહેલું હોય, ક્યારેક મોડું હોય, એટલે છે ને રાહ નહીં જોવાની, સમજી ગઈ? અરે આ તો મારી તબિયત. મારી વાત સાંભળ. હા, ભગવાને શરીર આપ્યું હોય ને એટલે એ બધું થાય જ, સમજી? એટલે હું છે ને હાવ થાકી ગયો છું આજ. એટલે મને છે ને નીંદર આવે. તું તારી કથા છે ને એ કાલે સવારે ચાલુ કરજે. એમ દરરોજ તારું ચાલુ કરી દે. તબિયત તબિયત. પણ રોજ ક્યાં મારી તબિયત બગડેલી હોય છે? આ તો આજે મને થોડું સારું નથી લાગતું એટલે મેં તમને કીધું. મને માથું એટલું દુખે છે અને આ જુઓ મને કેટલો તાવ છે એટલે મેં તમને કીધું. તાવ હોય તો આમ દવાખાના ગણાય છે, વહી જવાનું, ત્યાં દાખલ થઈ જવાનું, મને પૂછવાનું નહીં તારે, સમજે? એમ દાખલ થઈ જવાનું? હા, આખો દી કામમાંથી કંટાળી ગયો હોય ને ઘરે આવું ત્યાં તું ચાલુ કર પપોડું. એમ આમ થાય છે ને આમ થાય છે. તને ખબર છે હું આ ઘર કેમ ચલાવું છું? એમ તમને ના કહું તો કોને કહું? મારા બધી મનની વાત હું તમને જ કહું ને, હું કઈ બાને થોડી કહેવાની હતી. પણ મનની વાત કરાય, પણ વરસમાં 365 દિવસ આવે છે ને તો એમાંથી 4-5 દિવસ મનની વાત હોય ને એ કહેવાય, બરોબર? દરરોજ નો મનની વાત કહેવાની હોય. આમાં સામે વાળા કંટાળી જાય. અને હવે છે ને સાનું મને તું હોઈ જા અને વલાને હોતે હોરા દેજે. બહુ તોફાન કરે ને તો હીટી જાય છે. એમ આજ તો દાદડામાં ચીસ કરતો તો. એમ સાનું મનો જ રહેજે. એને શું કામ તમે આવી રીતે ઘસકાવો છો? એ તો નાનો છે, એને થોડી ખબર પડે. એની સાથે તો પ્રેમથી વાત કરો તમે. અને હવે છે ને હુઈ જા અને હુવા દે. અને દરરોજ છે ને તારે મારી રાહ નહીં જોવાની, હુઈ જવાનું. હું આવીને હુઈ જાય, બરોબર? હવે ભગવાન, હવે હુઈ જા ને. એમ હા, હવે ક્યાં ભટકાણી. છે હજી ઉઠવાનું નામ લઈશ? આ સૂરજ માથે આવ્યો પણ બેમાંથી એકેયની આંખ ખુલે છે? એવા અંધારામાં સૂઈ રહેશ, ખબરે નથી પડતી. આ અમારા જમાનામાં કેવું હતું? આ હું પરણીને હારે ગઈ તો મારા હાવું હારા ઉઠે ઈ પેલા તો છાણ વાસીદું થઈ ગયું હોય, ગોળા વિસરાઈ ગયા હોય, અરે ઘણી વાર તો બાજરો દળાઈ ગયો હોય રોટલા માટે. પણ આજકાલનું તો અને કદાચ આંખ ખુલે ને તોય ઉઠવા નહીં દેતા હોય. મારે જવું પડશે એને ઉઠાડવા. ઉઠે હે નહીં? અહીંયા આવીને તો બહુ ચાગલાઈ વધી ગઈ છે એની. કા આ અસકોઈ તે એને ગોદો મારીને ઉઠાડાય નહીં
કે મને હોવા દે ને, તું જા અંદર કામ કર. પણ ના, બાયડીના બારોટ બધાય. મારે જવા પડશે. એ અચકા, સુષ્મા, સાંભળે બેડીના. એ અચકા, અચકા, એટલે એ સુષ્મા, એ બેરાઓ સાંભળો. એટલે સુષ્મા, આ તારે ગામમાં મારું નાક વઢાવું, હજી ઉઠી નહીં તું? આ જો સૂરજે માથે આવી ગયો. એટલે કહું છું ઊભી થા. ક્યાં ગઈ? હા બા. આ સૂરજ માથે આવી ગયો, આંખ ખોલતી નથી. બા એમાં એવું છે ને કે મને કાલે બહુ જ તાવ આવ્યો હતો અને આખી રાત મને તાવ રહ્યો. હા, કાઢી બોલ છે. હું કામ જુઠ્ઠું બોલેશ? આ ઘડિયાળ તારી સામે છે તો તને ભાન નથી પડતી? શું છે બા? હું છે હું આને ઉઠાડાતું નથી અને તારે કઈ કામે નથી ચડવાનું. નહીં, મને છે ને નીંદર આવે છે, મને હોવા દો. અને તાણે રાયડું નહીં નાખવાની આવી. હા તો ઉઠી જવાનું, તાણીને વાળો. અને જા કામે લાગ જલ્દી. સાંભળો ને, તમે છે ને મોડા નહીં ધોઈને ફ્રેશ થઈને મારી માટે દવા લેતા આવજો ને. મને પેલી દવાથી ફેર નથી પડતો. લ્યો, સોનપરી માંદા પડી ગયા, દવા વગર ફેર ન પડે. એ છે ને ઓલું સુદર્શન પડ્યું જ છે, ઈ ગોળીને પી જા, બધું સારું થઈ જાય. અને કઈ તારા હાથ પગ તો કઈ ભાંગી નથી ગયા. હાલીને જાય ને દવા લઈ આવજો. મને છે ને હુવા દે તું. અને તમે છે ને હવારના પોરમાં અહીંયા આવીને નહીં રાયડું નાખતા. એ જા હવે કુંભકરણ, ગોયરા કર તું. અને તું જા કામે લાયક. આ સુદર્શનની ડબ્બી જો મને દેખાય છે સામે, એ પાણીમાં ગોળી ઉકાળીને પી જા. તાવ તર્યો બધુંય વયું જશે. લ્યો જુવાન જોત ને હવે તાવ તરી આવવા માંડ્યા. મને તો કોઈ દી કાંઈ ન થયું, કાંઈ પથરા ન પડ્યા. એમ કે ને કે તારે મોઢે સુધી હુઈ રહેવું છે ને એટલે બધા બાના કાઢસ. આ તાવ, આને તાવ કહેવાય? હાવ ઠંડુ શરીર છે તારું, ગરમ મારું છે. આ તને જોઈ ને મને તાવ ચડી ગયો. કોણ જાણે ભમરાળી, તું આવીને ત્યારથી તો મને શાંતિ જ નથી. રોજ તાવ રહે છે મને. બા રોજ સવારે તો હું 6:30 એ ઉઠી જ જઉં છું ને. આજે મને ઠીક નતું એટલે હું સૂઈ રહી. લે 6:30 ઈ તને વહેલું લાગે છે કા? એ અમે 4:30 વાગ્યાના ઉઠતા અને છાણ વાસીદું બધુંય કરી નાખતા, ગોળાય વિસરાઈ જતા. અને ઘણી વાર તો ઘંટલે બાજરોય દળી દેતા કે અમારે રોટલાની તૈયારી થઈ જતી. અને તારે ઉઠીને ખાલી ગેસ પેટાવાનો, એમાંય તારે મોડું ઉઠવાનું. હવે જા મારી યારે વાતું ન કર ને, જા અંદર કામ કર. જા કહું છું. આ એક કુંભકરણ. હું છે ખોટે ખોટી ઉધરસું નથી ખાવાની હો. આટલી આમથી બાબતમાં તો કરી આવ્યા 100-150 ની. કેટલાની આવી આ દવા? કેટલાની? 300 રૂપિયાની. 300 રૂપિયાની દવા. 300 રૂપિયાની તે બદામ ખાધી હોત ને તો અત્યારે હટ્ટી કટ્ટી થઈ ગઈ હોત, તાવ તર્યો કાંઈ ન આવત. લ્યો દવા લઈ આવ્યા. અને હું કીધું ડોક્ટરે? હું થયું તું? એ બાદ થોડું વાયરલ થઈ ગયું હતું ને એટલે હા. અઠવાડિયાની દવા આપી છે. ડોક્ટરે નવરા, તુંય નવરી. ડોક્ટર તમારા જેવાના જ બિલથી છે ને એના ઘરના હપ્તા ભરે છે, એ બંગલે રહી છે. અને આપણે અહીંયા, અને આ છે ને મારો દીકરો, એ બિચારો કમાઈને મહેનત કરીને તૂટી જાય છે, ત્યારે 300 રૂપિયા આવે છે. પણ બા 6 કલાકે મને તાવ ચડી જતો હતો, તાવ ઉતરતો જ નહોતો, એટલે મારે જવું પડ્યું બતાવવા. કારણ કે પછી મારું ઇન્ફેક્શન ઘટુને લાગી જાય ને. હા, અરે એમ કે ને કે આવી વાત કરીને તારે પિયર જાવું તું. આ પિયર જવાના બધા નાટક છે તારા. તું એમ કે ને કે આમ છે ને મને ઇન્ફેક્શન છે ને લાગી જાય ને ગટ્ટુ માંદો પડે એટલે પિયર ભેગા થાવ તમે કા? ના બા, એવી કોઈ જ વાત નથી. મને સમજાવતી જ નહીં હો. મેં તને પેલાય કીધું તું ને હજી એ કહું છું કે આ છે ને ધોળા જ છે, કલરથી કાળા કર્યા છે. જરાક હારી દેખાવ ને એટલે. બાકી મને બધી ખબર હોય તમારા જેવી હું કરતી હોય. તાવને તરિયામાંથી જ ઊંચી ન આવે. લે બિચારી, આ મને કોઈ દી પાણે ન પડ્યા. બસ હવે અહીંયા ઊભા ઊભા મને જોયા કરશો કે કામે લાગશો? જાઓ હવે અંદર. તાવ આવી ગયો, જટિયા તો ખુલ્લા રાખીને જવાના. આ બધા ફેશનની માયું છે, બીજું કાંઈ નથી. માંદા હોય એને આવા જટિયા હોય.
હોશિયારી કરેશ. ચક્કર કેમ આવે છે? લે હા આને હું છું આ પણ હળું હળું દાદરાનું ઉતરે એમ તો છે જી. બા અહીંયા હાલો મૂર્તિ પડી ગઈ. શું થયું? આ જવો તારે શું થયું હોય છે? કાંઈ નથી થયું એને. આ પિયર જવું છે ને, આવે એના નાટક. એને દવા તો ઈ લઈ આવી. હવે હા. કોણ જાણે ખાલી પેટે પીધી હશે દવા. એક તો ડોક્ટર ને ભાગ પડે નહીં ને આને તો હાથ ભાગ ન પડે. મેં કીધેલું ત્યાં સુદર્શન પડ્યું છે પી લે, પણ નહીં આપણું સાંભળે કોણ? હવે ઊભી કરે ને. હમણાં થોડી ઊભી થાય અને આ તમે પિયરનું કહો છો તો આને પેલા ઉઠાડવી જ પડશે ને. ઘડીક ખમો. પાણી લઈ આવ, પાણી. એલી એ ઊભી થા. રાતની ઊંઘ ઓછી પડે તો હવે આમ હવે ઈ આમ ન ઉઠે બાજુ આમ ઉઠે. આખો બાટલો રેડવો તો ને. ઓમ સ્વાહા. ઊભા થાવ. હા થઈ જાવ થઈ જાવ. હા સોયડા દાદાને સોડી ડેલ્યું એમ. અને પિયર યાદ આવે છે ને. એવું જ લાગે છે હે? એલી એ જાવું જ ને પિયર, જાવું જ ને. હાલ હાલ ફોન કર, મોકલો એને પિયર. ના બા, મારે કઈ પિયર નથી જવું. આ તો દાદરા ઉતરતી હતી તો અચાનક મને ચક્કર આયા. તો હું દાદરા ઉતરું છું, મને કોઈ દી ચક્કર ન આવ્યા એમ. તું એક જ આ દાદરો ઉતરશો? એમ નહીં, મારી તબિયત સારી નથી અને ડૉક્ટરે એમ બી કીધું તું મારામાં બહુ જ વીકનેસ આવી ગયું છે. હિમોગ્લોબિન મારામાં ઓછું છે, એના કારણે મને ચક્કર ને એવું આવતું હોય. લ્યો, હેમોગ્લોબિન ઓછું થઈ ગયું અને એના ચક્કર આવે છે. તું કોને સમજાવવાના ધંધા કરે છે? ઈ તો કે મને નક્કી ખબર જ છે કે તારે છે ને પિયર જાવું છે. તું એક કામ કર, એ 4 જોડી કપડાં લઈને અહીંયાથી તું હાલ જા જા તાર પિયર જા. ના બા, મારે પિયર નથી જવું. હું ના બા, હું અહીંયા જ રહીશ. આયા પણ હવે હમણાં તારી માટે જગ્યા નથી. આ ઘર બહુ મોટું છે પણ છે ને અમારું મન છે ને હવે હાવ નાનું થઈ ગયું આ તારી લીધે, સમજી? તું એક કાંઈ કર. ફોન અત્યારે જ આવે. લે કોનો છે તારે આવું નો? તમને ખબર પડી ગઈ? દેખાય છે ને અહીંયા લખ્યું છે. હા તમે છે ને લગભગ હો નહીં પણ લગભગ 150 વર્ષ જીવવાના છો. અરે તમને જ યાદ કરતા હતા. હા એ હા તમને જય શ્રી કૃષ્ણ કીધા છે. એ જય શ્રી કૃષ્ણ. હા અને હું શું કહું છું, આ તમારી દીકરીને છે ને થોડાક દી ત્યાં મૂકી જાઉં છું. હા એટલે થોડાક દી ત્યાં રહે ને તો એ હવે હા એમ બરોબર. હા તે આજ જ મૂકી જાય હો. હા જય શ્રી કૃષ્ણ. ઠીક, હવે ખબર પડી. એ આ છે ને મા દીકરીનો પ્લાન હતો. એને કીધું જશે માને કે હું નીચે ઉતરતા ઉતરતા પડીશ અને તું ફોન કરજે એટલે મને ઘરે આવવા મળે, બાકી આ લોકો મને મૂકી નહીં જાય. તો તારે પેલા ન કહેવાય? હે? પેલા ન કહેવાય? હવે માર માને વળીને આ રાવ કરશે તો અહીંયા આવશે ઝઘડવા. ભાઈ જાને એનો થેલો ભરને એને મૂકી આવ જા. અને હવે છે ને ઠેલો ભરીને જ મૂકી જાય. જેટલા કપડા છે ને બધાય પેક કરીને બરોબર. અને જેટલા દી તું ધરા નહીં ને ત્યાં સુધી ત્યાં રોકાશે અને ઓલાને હોતે હારે લઈ જાય. અને આંબળ પછી અહીંયા આવવા માટે આને ફોન બોન ન કરતી હોય, ઈ કામે છે ગમતા ઉઠતો હોય. આવી જજે અહીંયા હારી થઈ જાય બરોબર. એટલે. હા. જાઓ. અત્યારે તમ તાર સમજો ફૂલ ખુશીથી તને મૂકી જાય આમ હસતા હસતા. ત્યાં કોઈને ખબર નહીં પડે કે આ પરાણે મૂકવા આવ્યા. બસ જાને તું છે ને બહુ બોલે છે. જા થેલો તૈયાર કર જા. હા. પણ હું શું કહું છું, હા, બોલ. મારે નથી જવું. કેમ તમે આમ કરો છો મારી સાથે? જો તું મારી પત્ની છો, મને તારી ચિંતા છે એટલે સમજી તારે જાવું તો પડશે જ બરોબર. થોડાક દી તો લોહી પીવાનું બંધ કર એમ સમજી.
હું છે ને ઠેલો લાવું છું. તારે હવે એ રૂમમાં નથી આવવાનું. બોલે ખરે આ પાછી આવી ને તારા બાપાને ત્યાંથી તઈ આવજે, હું ઠેલો લેતો આવું હો. કેવું સાસરું મળ્યું છે. મારી કોઈ જ ભૂલ નથી હોતી, તો પણ વારે ઘડીએ મને મેણા ટોળા મારતા હોય છે. અને વર તો મને એવો મળ્યો છે કે એને મારી કોઈ કદર જ નથી, કે નથી મારા છોકરાની પડી એને. ખબર નહીં શું થશે મારું. મેં શું ધાર્યું હતું અને આ કેવું સાસરું મળ્યું મને. હાલો. અને ઓલો ક્યાં છે? બહાર રમતો હશે. તો એને બહારથી જ ઉપાડ્યો. હાલ બેટા સુષ્મા આવે છે, જમાઈનો ફોન હતો, 2-4 દિવસ રોકાવા. લ્યો હજુ 6 મહિના થયા છે મમ્મી. 6 મહિના પહેલા તો આવ્યા હતા રોકાવા, 15 દિવસ રોકાઈને ગયા છે. મારા છોકરાનું વેકેશન છે એમ કરીને હવે ફરીથી થોડું વેકેશન પડ્યું છે. એની તબિયત બરાબર નથી ને એટલે એમ કે 2-4 દિવસ રોકાઈ જાય એટલે આરામ થઈ જાય. સરસ. કામ ત્યાં કરીને તબિયત બગાડવાની, પછી આરામ કરવા માટે અહીંયા આવવાનું. ભાભી તો છે જ, ભાભી કરશે સેવા, અને તમે તો કઈ કામ કરી શકતા નથી એટલે બધું બોજ મારા ઉપર ને. હજી ખબર છે ને કે આ દિવાળીનું કામ કાઢ્યું, આખું ઘર સાફ કર્યું છે. કેટલો સમય થયો હજી એને? 5 દિવસ થયા આખું ઘર સાફ કર્યું એને. હવે ફરીથી એ બેન પધારે એટલે વળી પાછું મારે એની સેવા કરવાની. બેટા હું જીવું છું ત્યાં સુધી આવશે, હું ભગવાનના ધામમાં વહી જાય પછી નથી આવવાની મારી દીકરી. પણ આપણે ભગવાનને પૂછીને તો આવ્યા નથી ને મમ્મી કે કેટલા વર્ષો જીવશો, કઈ નક્કી ખરું? અત્યારે 60 ના થયા છો, 100 વર્ષ સુધી જીવો તો શું 40 વર્ષ મારે એને સાચવવાના? ના બેટા નથી મારે એટલું બધું જીવવું. ભગવાને કહું કે આજે આવતો હોય તો કાલે આવે, હું જવા માટે તૈયાર જ છું. પણ તમારા કીધે જવાતું નથી ને, એટલે મહેરબાની કરીને એમને ફોન કરીને કહી દો કે અહીંયા ના આવે. મારાથી કામ નહીં થાય એમનું. એ આવે ને પાછો એનો ટેણીઓ આવે. કેટલો મગજનો દુખાવો છે એનો છોકરો. પણ દીકરા આટલી વાર આવી જવા દે ની, બીજી વાર આવવાની હશે ને ત્યારે ના કહી દઈશ કે હમણાં ન આવતી. તમે દર વખતે આવું કરીને એમને ઘરે બોલાવો છો. મારાથી કામ નથી થતું, એમાં સમજાય છે તમને? કઈ નહીં, હું થોડું થોડું કરવા લાગીશ તને. તું બેઠી હો ને ત્યાં બધું મને આપી દેવાનું, હું બેઠા બેઠા તને થોડું થોડું કરી દેવા. હવે ટાંટિયા તો ચાલતા નથી અને તમે શું કરી દેવા? હું કરી દેવા. હવે આટલી વાર આવવા દે ને, સામેથી તો ના ના પડાય ને બેટા દીકરીને. શું કામ ના પડાય? હું મારા પિયર જઉં છું વારંવાર. તમે કે તમારો દીકરો જવા દો છો મને ઘડીએ ને ઘડીએ? ત્યાંથી તો ખબર નહીં નવરાત છે, એના સાસુ અને જમાઈ મોકલી જ દે છે ને. માથે પડતી લાગે છે તમારી દીકરી ત્યાં. હવે શું કરે, એ લોકો એવા હશે તો જ મારી દીકરી આવે ને, નહીં તો આવે નહીં આવે. તો ના પરણાવાય એવી જગ્યાએ મને પૂછ્યું તું કે હું અહીંયા પરણાવું કે નહીં એમ? મારા લીધે એવા ઘરમાં પરણાવી છે. જાઓ હવે અહીંયાથી, તો હું કામ કરું કાંઈક. હા બેટા, કઈ જરૂર હોય તો મને કહેજે, થોડીક મદદ હું કરીશ તને ધીરે ધીરે. બસ દરરોજ અડધા પગે ચાલીને બોલવાનું, કઈ જરૂર હોય તો કહેજે, હું મદદ કરીશ. પછી કરતા તો કઈ નથી. થાકી ગઈ છું આ ડોશીથી. હજી તો એની દીકરી આવશે, પાછો જમાઈ ભેગો ના ગુડાય તો સારું, નહીતર વળી એનુંય મારે કરવાનું. કિશન, તમારે હવે તમારા મમ્મીને કઈ સમજાવવાનું છે કે નહીં? સમજાવી દઉં. શું સમજાવવાના છે? અરે શું સમજાવી દેશો તમે? હજી કેટલો સમય થયો તમારી બેન અહીંયા આવી, અને તમારી બેન, જમાઈ, એની સાસુ બધાને મેં રાખ્યા હતા ને. 15 દિવસ સુધી રોકાઈ હતી તમારી બેન. હા તો એમાં હવે અત્યારે મમ્મીને શું સમજાવવાનું મારે? અરે તમે ક્યારેય સમજતા જ નથી મારી વાત. મારે તમને સીધું સીધું સમજાવવું પડે તો જ તમે સમજો ને. તું મને સમજાવ, જો સમજાશે તો હું સમજી જઈશ, ને નહીં સમજાય તો પાછું પૂછીશ કે શું સમજાવવાનું હતું. ભગવાન, આ તમારી બેન અહીંયા પાછી અહીંયા ગુડાઈ છે. મને નથી પોસાતું આ વારંવાર મારે એની સેવા કરવાની. પાછી અહીંયા રોકાવા માટે આવે છે 2-4 દિવસ માટે. કેવું બોલે છે તું? ગુડાઈ છે? આવું કોણ બોલતું હશે? હું? અરે એવું ના બોલાય. અરે બેન અહીંયા આટો મારવા માટે આવે છે એમ કહેવાય. મારે એમ નથી કેવું, એ ગુડાય જ છે. જ્યારે હોય ત્યારે મજા આવે ને ત્યારે આવી જાય છે. જોવો મને નથી પોસાતું આ.
એક તો એ અને એનો આવડો ટેણીયો આખો દિવસ ઘરમાં બબાલ કરીને મૂકી દેશે. છોકરાઓ નાના હોય તો તોફાન જ કરવાના છે ને, બીજું શું કરે. અને બેનને પણ કઈ શોખ નથી થતો. એમને ત્યાં થોડો ઘણો કઈ પ્રોબ્લેમ હોય ને કઈ પણ હોય તો આવે આટો મારવા માટે. સરસ. તો પછી એક કામ કરો, તમારા બેન અહીંયા આવે અને હું મારા પિયર જતી રહું. તમારા બેન અહીંયા આવીને રસોઈ પાણી કરીને તમને જમાડી દેશે. હા, કેવી વાત કરે છે, આવું કોણ બોલતું હશે? જો તું આવું ના બોલ ને આવું વિચાર પણ નહીં. હું તને એમ નથી કહેતો કે તું તારા પિયર જતી રે. હું બેન અહીંયા આવશે તો એમને સમજાવવાની કોશિશ કરીશ કે બેન આમ વારે ઘડીએ પિયર આવવું સારું નહીં. આવું તમે મને ઘણી વખત કીધું છે કે આ વખતે આવશે ને એટલે હું સમજાવી દઈશ, પણ તમે કે તમારા મમ્મી એક કઈ એને સમજાવતા નથી. અરે તમને ખબર છે સવારથી રાત લગી એમને શું ખાવું છે, એમના ટેણિયાને શું જોઈએ છે, મારે એ જ સમજવામાં દિવસ જતો રહે છે. સમજી શકું છું, બરાબર રીતે સમજી શકું છું કે આખો દિવસ તું કામમાં રહેતી હશે, નવરી જ નહીં પડતી હોય. તારા હાથ પગ માથું આ બધું જ દુખવા લાગતું હશે. પણ હવે એવું નહીં થાય. હું મમ્મીને કહી દઈશ કે બેનને કહી દેજો કે આજ પછી ક્યારે આ ઘરમાં પગ ના મૂકે. હા, મને એક કઈ રીતે લાગતું નથી કે તમે આ વખતે પણ એવું કહેશો. હા, આ ખોટું છે ને, મારી સામે નાટક નહીં કરો. એ ખરેખર તમારા મમ્મી પાસે જઈને બોલો તો એમને સમજાશે. બોલું ને, મેં કીધું ને તને કે હું બોલીશ એટલે કહી દઈશ કે જો આ છે ને અમને પોસાતું નથી. હું કહી દઈશ. મેં કીધું ને તને કે હું કહી દઈશ. હા તો જાઓ, અત્યારે જ કહી દો જઈને કે ના આવે. અત્યારે આવતી હોય તો આવી જવા દે ને. બસ દર વખતે આ જ વાત હું સાંભળું છું. જ્યારે હું તમારી પાસે આ ફરિયાદ લઈને આવું ને, આ વખતે આવી જવા દે, બીજી વખત આવશે ત્યારે સમજાવી દઈશ. પણ હવે આવતા હોય એને કેમ રોકી શકાય? એને તો આવવા જ દેવા પડે ને. હવે આવી જાય પછી હું મમ્મીને સમજાવી દઈશ, મમ્મીને સમજાવ્યા પછી પાછો બેનને પણ સમજાવી દઈશ, બેનને સમજાવ્યા પછી પાછો તને સમજાવી દઈશ, અને તને સમજાવ્યા પછી પણ પાછો હું પોતાની જાતને સમજાવી દઈશ. કિશન, તમે આ શું બોલો છો? મને કઈ નથી સમજાતું. તમારે બેનને અહીંયા આવતા રોકવાની છે કે નહીં? હા કે ના? ના. હા. જો હા પાડો છો ને ના પણ પાડો છો, હું શું સમજુ? ભૂલમાં ના પાડવાની નહોતી. ના તો એને એમ કહેવાનું હતું કે ના હવે આ ક્યારે આ ઘરમાં ના આવતી. ના એના અને હા તારી વાત ઉપર કે હા એ ક્યારે આ ઘરમાં આવશે જ નહીં, પણ આવશે. હા એવું. કિશન, હું ગાંડી થઈ જઈશ તમને સમજાવવામાં. હું તમને સમજાવું છું કે મારી જાતને જ નથી ખબર પડતી. તમે જાઓ અહીંયાથી અને તમારા મમ્મીને કહો કે બેનને ના પાડે અહીંયા આવવાની. અરે 4-4 દિવસ હું એને નથી સંભાળી શકવાની. હા સારું. સમજાવવાનું શું હતું? હે ભગવાન, હું સમજી તમને ગયો. સમજાવવા કરતા તો સારું છે કે હું પોતે જ એમને કહી દઉં જઈને કે અહીંયા ના આવતા. ના 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 તું ના કહેતી, ઝઘડો વધશે. તો એટલે તો હું તમને કહેવાનું કહું છું કે જાઓ અને એમને સમજાવો કે વારંવાર ન અવાય પિયરમાં. હું ક્યારે જઉં છું મારા પિયરમાં વારંવાર? હા તો જા ને. ના તું નથી જતી તો ના પડાય એને મારે કે ના તો મેં પિયરમાં ગોપી પણ નથી જતી એટલે તું પણ ના જા. હા, હવે સમજી ગયા તમે. મહેરબાની કરીને તમારી બેનને અને તમારા મમ્મીને સમજાવો કે મારી વાઈફથી આટલું બધું કામ નથી થતું, એટલે વારંવાર અહીંયા આવવાની તસ્દી ના લે. પાક્કું કહી દઉં. સારું. હા પણ છેલ્લી વાર એકવાર પૂછવું હતું કે જો મમ્મી સાથે તું કઈ એને સમજાવવાની કોશિશ ન કરતી જેથી કરીને ન સમજે ને તમે બંને સમજવામાં ઝઘડો થશે તો ઘર આખું સમજી જશે, પણ તમે નહીં સમજો. એટલે હું સમજી ગયો છું કે મારે સમજાવવાના છે, પણ સમજાયા પછી હું એમ સમજુ છું કે એ સમજશે કે નહીં સમજે. પણ મને ખબર છે કે કિશન, મને ચક્કર આવે છે. હવે તમે ચૂપ રહો. નથી કોઈને સમજાવવા. હું જાતે સમજાવી દઈશ અને નહીં સમજાવી શકું ને તો ભલે આવતા હું એમને સાચવી લઈશ. તમે કાંઈ કોઈને સમજાવતા નહીં. તમે વાત બગાડશો. બે હાથ જોડું, કોઈને કાંઈ સમજાવતા નહીં. ઓકે ઓકે. પણ સમજાવવાનું કોને હતું એ તો કે. હા સમજી ગયા. હવે હું મારા વાળને સમજાવી દઉં. માતાજી હજુ પધાર્યા નથી. ભાભી, આવી ગયા તમે? હા. કેટલું સારું નહીં સુષ્માબેન તમારે? જ્યારે એ તમને એવું લાગે કે મારે પિયર જાવ છે ત્યારે એ થેલો ઉપાડ્યો અને જમાઈને કીધું કે મને મૂકી જાવ. નહીં? ના એવું નથી ભાભી. આમાં શું હતું કે મારી તબિયત થોડી સારી નથી એટલે એમને એમ લાગ્યું કે કદાચ મમ્મીની કે ભાઈની બધાની યાદ આવતી હશે એટલે કે તું જતી આવ તો થોડું વાતાવરણ પણ ચેન્જ થઈ જાય. સાચી વાત છે. તમને 2-3 મહિને ને 2-3 મહિને યાદ આવી જાય તમારા ભાઈની. આના કરતા છે ને સુષ્માબેન તમારે લગ્ન જ કરવાની જરૂર નહોતી. આમય તમને સાસરું તો સદતું નથી તો પછી અહીંયા ને અહીંયા પડ્યા રહ્યા હોત તો ચાલત એમ.
નથી ભાભી. આ તો તમે નસીબવાળા છો કે તમને આટલું સારું સાસરું મળ્યું છે. સાસરું તો તમને સારું મળ્યું છે સુષ્માબેન. એક દીકરો છે ભગવાનની દયાથી, જમાઈ સારું કમાય છે, સાસુ છે આટલી સારી, બીજું જોઈએ શું? હા, સાચી વાત છે તમારી. સાસરું તો મને બહુ જ સારું મળ્યું છે. એના જેવું સાસરું તો ભાગ્યે જ કોઈ છોકરીના નસીબમાં હોય. તોય તમને ક્યાં શાંતિ છે? થોડાક દિવસે ભાઈ ભાભીની યાદ આવે એટલે દોડી આવવાનું નહીં? પણ સુષ્માબેન, તમારી જગ્યાએ કોઈ બીજી બેન હોત ને તો લગભગ થોડુંક વિચાર કરત પોતાના ભાઈ માટે. તમને ખબર જ છે કે તમારા ભાઈને અત્યારે કામ સારું ચાલતું નથી. લગભગ મહિનાના 20 દિવસ જ કામ પર જાય છે, 10 દિવસ તો ઘરે બેસી રહે છે. એટલે કે એક વ્યક્તિ ઘરની અંદર આવે ને તો 500 રૂપિયાનો ખર્ચ વધે, અને તમે એને તમારો ટેણિયો બંને સાથે આવો છો એટલે અમારે 1000 રૂપિયાનો ખર્ચ વધે છે તમારા ઘરે આવવાથી. તો તમને એવું નથી લાગતું કે તમારે જરાક આ મોંઘવારીમાં તમારા ભાઈ માટે વિચારવું જોઈએ? અને આ જમાઈ સાથે નથી આવ્યા હોત તો જરાક 2 શબ્દ એમને હું કહી સમજાવત. ના, એ આવ્યા હતા પણ એમને મોડું થતું હતું ને એટલે બહારથી જ જતા રહ્યા. લ્યો, જમાઈને અંદર આવવાનો સમય નથી અને આ બેનબાને એટલો બધો સમય છે કે 3-4 દિવસ રહેવા માટે તો ગમે ત્યારે આવી જાય. પછી કોઈનો ફોન આવે, આમંત્રણ આવે કે ના આવે? ના ભાભી, અને હું વધારે દિવસ રહેવા નથી આવી. બસ આ 1-2 દિવસ રહીશ અને જતી રહીશ. મારા ભાઈ ક્યાં છે? દેખાતા નથી. તમારા ભાઈ રૂમમાં છે. મેં તમને કીધું ને, કામ ધંધા ઉપર તો એ જતા જ નથી, કેમ કે કામ મળે તો જાય ને, એટલે ઘરમાં જ આરામ કરે છે. હું આવી એમને મળીને. નણંદો તો દુનિયામાં બહુ જોઈ, પણ આવી નફટ નણંદ મેં ક્યાંય નથી જોઈ. આટલું બધું કહેવા છતાં એને કોઈ શરમ નાક કંઈ છે જ નહીં. આવી તો કેવી યાદ આવી જાય છે કે સીધા દોડીને ઘરે આવી જાય, બિસ્તરા પોટલા લઈને સીધા 4-5 દિવસ સુધી આવી જાય અહીંયા, જાણે તો મફત થતું હોય. મને ખબર છે ભાભી, હું અહીંયા આવું છું ને તો તમને બધાને નથી ગમતું, પણ હું પણ શું કરું? મને પણ અહીંયા આવવાનો કોઈ શોખ નથી થતો. પણ મારા સાસરીવાળા મને જબરદસ્તી અહીંયા મોકલી દે છે. ત્યાં ના પાડું તો એ લોકોને નથી ગમતું. હું અહીંયા આવું તો તમને લોકોને નથી ગમતું. મને તો એ નથી સમજાતું, હું જાઉં તો જવું ક્યાં? મારી તો મજબૂરી છે કે હું સરખા મોઢે તમને લોકોને કહી પણ નથી શકતી કે મને મારી સાસરીમાં કેટલું દુઃખ છે. ત્યાં કોઈ સરખા મોઢે મારી સાથે વાત સુદ્ધા નથી કરતું કે નથી મારા દીકરાને કોઈ સારી રીતે રાખતું. હું તમને કહીને દુઃખી કરવા નથી માગતી, અને જો મારી સાસરીમાં એમ કહું ને કે મારા ભાઈ ભાભીને હું ત્યાં જઉં છું તો નથી ગમતું, તો તમારું ખરાબ દેખાય, જે મારે નથી દેખાડવું. તો ગોપીની વાત સાચી જ છે ને. આ બેન જ્યારે જુઓ ત્યારે ઘરે આવી જાય છે, અને એમ પણ કોઈ પણ હોય થાકી જ જાય ને. અરે બેન, આવો ભાણભાઈ આવો. હા, બેસો બેસો. કેમ છો ભાઈ? મજામાં? બસ મજા મજા. બેન કેમ છે? તબિયત પાણી સારા? હા, ભાભીને તો મેં નીચે મળી લીધું. હા હા, ભાભી કે ઉપર રૂમમાં છે ભાઈ તમારા. બરોબર. વાતાવરણ બધું બરાબર? હા, બધું બરાબર છે. આ કુમારની તબિયત પાણી સારા? તારા સાસુના? હા, બધા સારા છે. ટકાટક. હા. તો સારું કહેવાય. પણ કેમ આમ અચાનક આવવાનું થયું? હા, એમાં એવું છે ને ભાઈ. શું છે તારે? ચૂપ રહેવાનું. બોલવા દ્યો ને, એમાં શું થઈ ગયું? હા બેટા, આવી આવું છે. ચાલો કઈ નહીં. હા, શું કહેતા હતા? એ તો એવું છે ને કે આ થોડી મારી તબિયત સારી નથી ને,
એટલે પછી એમ થયું કે લાવ ને હું મળતી આવું તો થોડું મને વાતાવરણ પણ બદલાય અને થોડું સારું પણ લાગે. અરે હું એમાં નથી માનતો. આ તબિયત ખરાબ થાય અને આપણે કોઈ બીજી જગ્યાએ જઈએ ને તો આપણને એમ હોય કે વાતાવરણ ફરે એટલે આપણી તબિયત સારી થઈ જાય. એમાં હું નથી માનતો. આ સમયસર દવા લેવી પડે અને આરામ કરવો પડે. અને આરામ તો હું તો કહું છું કે આપણા સાસરિયામાં પણ થઈ શકે. એવું જરૂરી નથી કે આરામ કરવા માટે પિયર જ આવવું પડે. એટલે તું આવી એનો મને કઈ વાંધો નથી, પણ આ તો મારો કહેવાનો મતલબ શું કે જો તું ગમે ત્યારે અહીંયા આવ્યા કરે છે અને મને તું અહીંયા આવે એનાથી કંઈ જ વાંધો નથી, પણ જ્યારે હોય ત્યારે તું ભાણાને પણ લઈને આવે, તું પણ આવ્યા કરે. આ ઘરની અંદર એટલે કે મારી પત્ની પણ છે, તે એને ક્યારે જોઈ એના પિયર જાય છે? નહીં. હું એને સામેથી મોકલવા તૈયાર છું કે તું જા, થોડા દિવસ રોકાવા જા, પણ ના, ક્યાં રહી ન જાય, ખબર નહીં કેમ. અને તારું તો મારે ન કહેવાય, તું બેન છે એટલે, પણ તું જ્યારે જુઓ ત્યારે પિયર જ હોય છે. એવું કેમ? ભાઈ એમાં એવું છે ને કે મને પણ આવવાનું નથી ગમતું અને મારો બસ ચાલે ને તો હું તો રક્ષાબંધને પણ ના આવું. હે? પણ હા, આ તો શું કે મારી મજબૂરી, એટલે કે મને તમારા બધાની યાદ આવે ને એટલે હું મળવા આવતી જતી હોઉં છું. યાદ તો મજબૂરી પહેલા યાદ, તું કહેવા શું માંગે છે? એ જ ભાઈ કે મને પણ શું છે કે મમ્મીની તમારા બધાની યાદ આવે ને, અને આને પણ યાદ આવતી હોય મામાના ઘરે જવું, મામાના ઘરે જવું, એટલે હું આવું છું. જો બેન, યાદ તો મને પણ આવતી હોય, પણ તને ચોખ્ખું કહી દઉં ને તો આમ અવાય નહીં. એટલે અવાય, આ વાર તહેવાર પ્રસંગ પાત આપણે આવી શકીએ, બરોબર છે, પણ આમ જ્યારે જુઓ ત્યારે બેન તું આવે ને તો આજુબાજુવાળા જોવે, આપણો સમાજ, કુટુંબ, પરિવાર બધાને ખબર પડી જાય છે કે તું જ્યારે હોય ત્યારે અહીંયા જ આવે છે. તો તારા ઘરમાં કંઈ પ્રોબ્લેમ છે, કંઈ વાંધો છે, કંઈ કુમાર સાચવતા નથી? ના ના, એવું કંઈ જ નથી. સાસુનો કંઈ માથાકૂટ, ના ત્રાસ? ના ભાઈ, એવું કંઈ જ નથી. હું તો ત્યાં બહુ જ ખુશ છું અને કુમાર તો મારું બહુ જ ધ્યાન રાખે છે. આ તો મને એમ થાય કે તમને બધાને મળતી આવું તો મને બી થોડું સારું લાગે. તો એવું ના રખાય. ભાઈ તરીકે એક સાચી સલાહ આપી દઉં કે એવું ના રખાય. મળતી આવું ને મોહ માયા થોડી ઓછી કરાય. એ તારું ઘર છે, આ તારું ઘર હતું, હવે એ તારું ઘર છે, એ તારો પરિવાર છે. એ લોકો પ્રત્યે લાગણી રાખ, એમના પ્રત્યે હમદર્દી બતાવ, એમનું ધ્યાન રાખ, એમને સાચવ. જો મને અત્યારે તું આવી એનાથી કંઈ જ વાંધો નથી, પણ આગળ જતા હું એવું ઈચ્છું છું કે તું ફરી પાછી આવે તો એકવાર વિચાર કરી લેજે. મારા શબ્દો ઉપર જરા વજન જ્યાં જ્યાં આપ્યું છે એનું ધ્યાન રાખજે. હા ભાઈ. બાકી બોલ, કઈ નાસ્તો પાણી કરવો છે તો કહે હમણાં. ના ના ના, બસ અમે રસ્તામાં કર્યો તો જ નાસ્તો પાણી. સારું, કઈ નહીં, તું બેસ, હું થોડું કામ પતાવીને આવું. હા હા. મારી વાત ઉપર થોડું ધ્યાન આપજે. હા ભાઈ. હા. મને પણ ખબર છે મારા ભાઈ કે હું અહીં આવું છું ને તો કોઈને નથી ગમતું, પણ હું પણ કઈ રીતે કહું કે મારી પણ મજબૂરી છે. હું પણ મજબૂર થઈ જાઉં છું, પણ તમને લોકોને કહી નથી શકતી. ભાવે છે કે આદિત્યને કંઈ યાદ જ નથી. મમ્મી સિવાય ને બેન સિવાય બીજું કંઈ. અરે કંઈ યાદ પણ છે કે નથી? યાદ તો હોય જ ને. શું યાદ છે? જે યાદ કરવાનું હોય તે. આજે વાર છે શુક્રવાર, તારીખ 17. વાહ, તમને તારીખ પણ યાદ છે, વાર પણ યાદ છે. તમે તો બહુ મહાન છો. અને બીજું કઈ યાદ છે? તિથિ ને બધું મને જોવું પડે તારીખમાં. ચોઘડિયું કયું ચાલે છે અત્યારે, લાભ છે કે શુભ છે એ ખબર નથી. કેમ, કઈ કામ હતું? ના ના, કઈ કામ જ નથી. મારે તમારું કઈ કામ જ નથી. આ જીવનમાં તમારી સાથે લગ્ન ના કર્યા હોત ને તો સૌથી મોટું મહાન કામ થઈ જાત મારાથી. પણ ભૂલમાં મેં મેરેજ કરી લીધા. હવે તો કઈ ના થઈ શકે ને.
એ વાત તો સાચી. આ ચોઘડિયું જોયા વગર જ છે ને ગોર મહારાજે તારીખ આપી દીધી. એમાં જ આ બધું થયું છે. બાકી આવો લોચો તો લાગે જ નહીં કોઈ દિવસ. ગુરુ મહારાજે તારીખ આપી દીધી હતી, એ તારીખ કઈ હતી? અરે અરે એ વાત કરતી હતી, એ તો મને યાદ જ હતું. એ લગન આપણે આજે લગનની તારીખ છે કેમ? વાહ 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 વાહ, કેટલા મહાન તમે, કેટલું બધું યાદ રહે છે. એક પણ વખત મને એવું નથી કીધું કે આજે આપણી મેરેજ એનિવર્સરી છે, આજ આપણા લગ્નને 5 વર્ષ પૂરા થઈ ગયા છે. કેટલા ખરાબ માણસ છો તમે. એક વાર ન બોલ્યા, પાછા તો ગોળ મહારાજે તારીખ કાઢી દીધી. એ જ કહેવાનો હતો હું. એ જ આ તારા મોઢે ગુસ્સો જોવા માંગતો હતો. બાકી આ બધા જો ખોટા બાના કરતા નહીં હા. દર વખતે તમે ભૂલી જ જાઓ છો. મારી બર્થડે યાદ ના હોય, મેરેજ એનિવર્સરી યાદ ના હોય, કોઈ વાત યાદ ના હોય. અરે બધું જ યાદ હોય મને, પણ મને છે ને શોખ થાય તારા મોઢે બોલાવડાવવાનો, એટલા માટે. સરસ. તો હવે બીજું પણ હું જ મારા મોઢે બોલું કે તમે બોલશો કાંઈ? ના બોલ. તો એ કે આપણે ફરવા જવાનું છે. હું તૈયાર થઈને બેઠી છું, નથી દેખાતું? સારો ડ્રેસ છે. ફરવાનું કેન્સલ કેમ? શું કેમ? એ બધી વાત તમારી પાસે કેન્સલ જ હોય. ક્યારે તમારે મારી સાથે ફરવા આવવાનું મન જ નથી થતું. એવું નથી, તને ખબર છે ને બેન અહીંયા છે, તો? આપણે બહાર ફરવા જઈએ સારું ન લાગે. બેન અહીંયા છે, એમાં આપણે ફરવા ના જઈએ તો સારું ન લાગે. એવું કેમ? એવું એમ કે જો બેનને એમ થાય કે અહીંયા માં થોડા દિવસ માટે આવ્યું હોય ને આપણે લોકો બહાર ફરવા જતા રહીએ તો એને કેવું લાગે કે ઘર એને જેવું લાગે એવું. બરાબર, આપણે જવાનું છે ફરવા માટે, કેમ કે એમને તો 2-3 મહિને આવવાનું હોય. એટલે શું આપણે ક્યાંય જવાનું નહીં? જશું ને પછી નિરાતે જશું ક્યારેક આપણે પાછા. પણ મારે કિશન કંઈ જ નથી સાંભળવું. આપણે આજે ફરવા જઈએ છીએ બસ. આજે આપણે નથી જતા બસ. જો આજે આપણો સ્પેશિયલ દિવસ છે ને આજે તમે કોઈ નાટક કર્યું છે ને તો કાલે હું મારા પિયર જતી રહીશ. પિયર જવાની વાત છે તો એ તો તું આમને પણ જઈ શકે છે. એમાં આવી રીતે ઝઘડો કરીને કોણ જતું હશે? એમ કે ને દુખાવો તને એ છે પિયર જવાનો, પણ મેં ક્યારે ના પાડી છે? નથી જ પાડી, પણ તું નથી જતી. અને હું તને આમ ઝઘડો કરીને જાય ને એની ના પાડું છું. બાકી મને કોઈ વાંધો નથી પિયર જવું હોય તો. લોકોના ઘરવાળાને ખાલી પિયર જવાનું નામ લઈએ ને તો રડવા માંડે કે ના જતી પિયર, જમવાનું કોણ બનાવી દેશે, મારી જોડે કોણ રહેશે. પણ અમને કોઈ ફરક જ નથી પડતો. મને બધો જ ફરક પડે છે. હું રડવા પણ મળું, પણ એકલો હોઉં તો જ રડાય છે મારથી. કોઈ સામે હોય ને તો આંસુડા સુકાઈ જાય છે. એનું શું કરું? એટલે જો મને બહુ દુઃખ થાય. તું જ્યારે પણ પિયર જવાનું કહે ને તો મને સીધો જ કાંટો અહીંયા વાગે. પણ એ કેમ બતાવવું મારે? એ તો બતાવી ન શકું ને હું. જુઓ કિશન, મારે તમારો કોઈ ડ્રામા નથી જોવો. આપણે આજે ફરવા જઈએ છીએ, વાત પૂરી. બસ ગમે તે થાય આપણે જશું. વાત ત્યાંથી શરૂ થશે કે આપણે આજે ફરવા નથી જતા. વાત ત્યાં પૂરી થશે. કિશન, તમારે શું કરવું છે? એટલે કે હવે તમે તમારી બેન માટે થઈને મારી સાથે ઝઘડો કરશો? ઝઘડો? હું ઝઘડો કરવા નથી માંગતો, પણ તને પ્રેમથી સમજાવવા માંગુ છું કે આજે આપણે ફરવા નહીં જઈ શકીએ. માનું છું કે આપણી એનિવર્સરી છે, એ વાત બરાબર છે, પણ આપણે ફરવા નહીં જઈ શકીએ. સોરી. શું કામ નહીં જઈ શકીએ? અરે એ તો નવરી બજાર છે, જ્યારે ઈચ્છા થાય ત્યારે આવી જાય છે. અને એનો ઘરવાળો એ તો બુદ્ધિ વગરનો, જ્યારે ઈચ્છા થાય ત્યારે અહીંયા આવીને મૂકી જાય છે. બસ એ બધા બુદ્ધિ વગર ને તું એક જ બુદ્ધિવાળી છો. હા, એટલે જ હું મારા પિયર વારંવાર નથી જતી. વર્ષમાં એક વખત જઉં છું, એ પણ તમને પૂછી. શું થયું કે નીચે સુધી અવાજ આવે છે? બસ હા, વધારે પડતું નાટક કરવાની કોઈ જરૂર નથી. આ બધું જે થઈ રહ્યું છે ને એ તમારા કારણે થઈ રહ્યું છે. જ્યારે મજા આવે ત્યારે થેલા ઉપાડીને આવી જાવ છો. આજે અમારા બે માણસ વચ્ચે ઝઘડો થતો હોય ને તો તમારા કારણે. પ્લીઝ બેન, કઈ નથી થયું. તું ના, જાણે બધું થયું છે. અને મને લાગે છે કે તમે આમ ને આમ આવતા જતા રહેશો ને તો કાલ સવારે મારે થેલા ભરીને મારા પિયર જવું પડશે. ના ગોપી, તું આવું શું કામ કે છે? અને મારા આવવાથી મને કઈ સમજાયું નહીં. તું શું કહેવા અરે માંગે છે? કઈ નથી કહેતી. એમ કહેવા માંગે છે કે તમે અહીંયા આવો છો ને તો એને જો બહાર જવું હતું, પણ મેં વિચાર્યું કે અત્યારે બહાર નથી જવું. અને એને એમ લાગે છે કે તારા લીધે હું ના પાડું છું, પણ એવું નથી. મારે કામ છે એટલે અમે બહાર નથી જઈ શકીએ. ખોટું બોલો છો. એમણે જ મને કીધું કે બેન આવી છે ને આપણે બહાર ફરવા જઈએ તો કેવું લાગે. કેમ અમે તમારા ઘરે આવીએ અને તમારે બે માણસને ફરવા જવું હોય તો તમે ના જઈ શકો? અરે આજે અમારા બંનેની એનિવર્સરી છે. તો શું થઈ ગયું? સીધી વાત છે ને. તો થઈ શું ગયું? કદાચ આજે ફરવા ન જઈએ ને કાલે જઈએ તો એમાં શું બગડી જવાનું છે? કઈ વાંધો નહીં ગોપી, આવી રીતે ઝઘડશો નહીં. વાંધો નહીં, તમે લોકો જાઓ ફરવા અને મને એવું કઈ જ ખોટું નહીં લાગે.
હવે તમને શું ખોટું લાગવાનું? અમને કેટલું ખોટું લાગી રહ્યું છે એનાથી તમને કોઈ ફરક પડે છે? જ્યારે મન પડે ત્યારે ટેણિયાને લઈને આવી જાવ છો. જો સુષ્માબેન તમે વારંવાર અમારા ઘરે આ જ રીતે આવતા જતા રહેશો ને તો અમારા વચ્ચે ઝઘડા શરૂ જ રહેશે. એટલે આજે તમે મને નિર્ણય આપી દો કે તમે વારંવાર આવી રીતે આવવા જવાનું છે તો પછી હું મારો રસ્તો કરી લઉં. શું રસ્તો? ના ગોપી, હું છે ને આજ પછી ક્યારેય નહીં આવું. અને હું તો એમ જ કહેવા આવી હતી કે હું તો પાછી જઉં છું મારા સાસરીમાં અને હું આજે જ જઉં છું. હું એ કહેવા માટે જ આવી હતી પણ આ તો મેં નીચે બૂમ સાંભળી એટલે મને એમ થયું કે શું થયું. આબા, જો તમે અત્યારે ને અત્યારે જતા હોય ને તો તમારાથી મોટો તો ભગવાન પણ નહીં માનું. એટલે મહેરબાની કરીને જતા રહો જેથી અમે ક્યાંક બહાર જવું હોય ને તો જઈ શકીએ. હા ગોપી, બસ હું એ જ કહેવા આવી હતી કે અમે આજે જ જઈએ છીએ. સારું, જાઓ. મળી ગઈ શાંતિ? બસ હા, હવે તમે મારી સાથે ઝઘડો નહીં કરતા. ફરવા ના લઈ જાવ ને તો કંઈ નહીં. બાકી વારંવાર હું આ બલાને તો સાચવવાની જ નથી. હવે નહીં આવે. અરે આજે મમ્મી જીવતા છે તો એ આવી જાય છે અને આપણે સાચવવાના. કાલ સવારે મમ્મી મરી જશે પછી પણ આખી જિંદગી આ રાખવાનું ચાલુ. હું બોલે છે તું? હા? શું બોલે છે? બા હું તમને શું કહું, મારે છે ને થોડાક દી બહાર ફરવા જવું છે. હમણાં હું કેમ જાઉં છું? આ ઓલી નથી જ ઘરમાં કેટલી શાંતિ છે. પછી જાજે ને તું તારે. પણ તું જતો રહે તો મને ન લ્યો આ હંપેથરું પાછું આવ્યું. હા હા કાંઈ નહીં, એક જ દીમાં તને નહીં ગમ્યું હોય કા? એના હાથનું રાંધા. હા, તે ફોન કરીને બોલાવી હશે કા? હવે માના હાથનું રાંધેલું તો ભાવે નહીં અને બાયડી વગર હાલે નહીં. અરે મેં કાંઈ ફોન કરીને નથી તેડાવી એને, અને મને એના હાથનું ક્યાં ભાવે છે. લ્યો મજાનું આંગળા ચાટીને ખાસ. હવે હું કામ અત્યારે હોશિયારી કરસ તું? એ તો ક્યારેક પરાયણે ખાધું હોય, બાકી મને તો છે ને તમારા હાથના જ રોટલા ભાવે, સમજ્યા? અને છે ને એની માને ય નહીં ગમ્યું હોય. એ બધું તો ઠીક. હા, તું પાછી કેમ આવી? હા, મને પણ ત્યાં ગમતું નહોતું અને ગટુને પણ ત્યાં નહોતું ગમતું લ્યો એટલે હું આવી. લ્યો સાંભળો, એ ગમતું નહોતું હું એની માને જ નહીં ગમ્યું હોય આ ગઈ એટલે પછી ઘરમાં ચાલ્યા હશે, વાસણ ખખડ્યા હશે એટલે બેન બાપા અહીંયા પધાર્યા. અને પછી કાલથી ચાલુ મારી તબિયત નથી બરોબર. કા? ના, એવું કંઈ નથી. આ તો મને સાચે જ ત્યાં નહોતું ગમતું ને એટલે હું આવી. એ નહોતું ગમતું ની હું વાત કરે? એની ભાભી કેવી છે? એને જરાય નહીં રાખતી હોય. અને એની માને તો આ દીઠી નથી ગમતી. આ કેટલાય ફોન કરે ને ત્યારે ઈ એને બોલાવે અને બોલાવે નહીં, હાય જાય માથે પડતી. અને બા આ શું છે ખબર? આ છે ને આના ગયા જન્મના કરમ છે, એટલે આ ક્યાંય ટકતી જ નથી. ક્યાંથી ટકે? આ જો ને એનું ડાચું જ જો ને તું. કોઈને ગમે એવી છે? હસતી હોય કોઈ દી? બસ આવીને આવી, કાં માંડલી હોય ને કાં રોટલી હોય. અને તને હું કહું છું, એ એની માને જ નહીં ગમ્યું હોય. અને એની માં છે કેવી? ઓલો છોકરાએ બિસ્કિટમાં ગયા છે ને તોય નહીં લઈ દીધા હોય. એક એક પૈસાનો હિસાબ કરે એની માં. અને ક્યાં કોઈ દી આ વાર તહેવારે એની માએ કાંઈ મોકલ્યું? છોકરા હારું એક બિસ્કિટનું પેકેટ કોઈ દી આવ્યું આપણા ઘરમાં? જો બા, હું કહી દઉં છું, ઘરમાં છે ને ગમે એટલું મને બોલવું હોય ને તો બોલી લેજો, પણ મારી માં વિશે એક શબ્દ પણ બોલ્યા છો ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. આ બધું હવે છે ને મારું ઓરિજિનલ સ્વરૂપ તને દેખાડવું જ પડશે. અત્યાર સુધી મને શાંત રાખ્યો તો, પણ આ કાલે છે ને હવે મારે હા શાંતિ ફેલાવવી પડશે. અને તું આય એક તો આ પનોતી હતી, એમાંથી આ બીજી પનોતી આવી એમ. અને હું તને કહી દઉં, જો હવે છે ને મારી માની સામે છે ને એક શબ્દ નહીં બોલતી, સમજી ગઈ? એમ. હા, તમે હાસું જ કહેતા હતા કે આને યારે રહેવા દે લગ્ન કરવાના, પણ મને એમ થયું કે નહીં સારી હશે. મને નહોતી ખબર કે આ મારા જીવનની પનોતી હશે એમ. જીભ કેટલી લાંબી છે! એની માં વિશે એક શબ્દ સાંભળી ન લે. એની માં કેવી છે ને એ નહીં ખબર છે, પણ એ નહીં સાંભળે. અહીંયા તો એની માનું જ ઊંચું રાખશે. અને આજે
હું સર રૂમમાં પૂરું છું કે અલે ઉભો થા તું અલે એ નથી કરવું હવે બે કરવાનું સારું હે ભગવાન, તમે સ્ત્રીને આવું જીવન કેમ આપ્યું? નાનપણથી મોટી થાય મા બાપ સાથે, જવાન થઈ એ જ માવતરને અને એ જ ઘરને મૂકીને પારકાને પોતાના બનાવવાના, પારકા ઘરને પોતાનું ઘર કહેવાનું, સાસુને માં સમજીને એની સેવા કરવાની, ધણીને ભગવાન માની આખું જીવન એને પ્રેમ કરવાનો. એ જ પરિવારના લોકો માનના બદલે અપમાન કરે છે, દુઃખ આપતા રહે છે, તો પણ એક સ્ત્રી ચૂપચાપ બધું સહન કરે છે. કેમ કે અમારું તો કોઈ ઘર જ નથી ને. મા બાપના ઘરે જઈએ ને ત્યારે મા બાપ એમ કહે છે કે સાસરું છે ને એ જ તારું ઘર છે, અને સાસરે આવીએ ને તો પિયરનું ઘર પારખું લાગે, અને પિયર જઈએ તો સાસરું પારખું લાગે. નક્કી મેં કોઈ બહુ જ ખરાબ કર્મ કર્યા હશે, જેનો બદલો તમે મને આ જન્મમાં આપ્યો, એટલે જ મને સ્ત્રીનો અવતાર મળ્યો. પણ જો આ જન્મમાં મેં કોઈ સારા કર્મ કર્યા હોય ને તો આવતા ભવમાં મને સ્ત્રીનો અવતાર ના આવતા. લ્યો સોનપરી માંદા પડી ગયા. એટલે કે મારી પત્ની પણ છે તેને ક્યારે જોઈ એના પિયર જાય છે? નહીં. તમારી જગ્યાએ કોઈ બીજી બેન હોત ને તો લગભગ થોડુંક વિચાર કરત પોતાના ભાઈ માટે. તમને ખબર જ છે કે તમારા ભાઈને અત્યારે કામ સારું ચાલતું નથી. શું છે આ બધું?